બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદ્ગુણ સાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષર મોક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાર્ધિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. આજના શુભ દિને તમામ શ્રોતા મિત્રોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. ગુરુ એ આપણને જ્ઞાન આપે, ગુરુ એ આપણને બોધ આપે, ગુરુ એ આપણને સાચી દિશા બતાવે, ગુરુ એ આપણા જીવનનું ધ્યેય એ નક્કી કરાવે. જોઈએ આપણે એક દૃષ્ટાંત દ્વારા. એક વખત એક નગરની અંદર એક ખેડૂત રહેતા હતા. આ ખેડૂત એ પોતે એ ખેતી કરતા હતા, પરંતુ તેમના જીવનની અંદર અનેક ઘણી સમસ્યાઓ અને દુઃખના પહાડે તૂટી પડ્યા હતા. એટલે સતત એ પોતે વિચારશીલ રહેતા હતા. પોતે પોતાના જીવનની અંદર પોતે હાથે કરી અને દુઃખ એ ઊભું કરતા હતા. કારણ કે સતત એ વિચારતા હતા કે મારા બાળકો એ ભણશે કે નહીં ભણે, મારા ખેતરની અંદર હું વાવવા જાઉં છું તે ઊંઘશે કે નહીં ઊંઘે. આમ એ પોતે પોતાના જીવનની અંદર એ સતતને માટે એ ચિંતાઓથી ઘેરાયેલા રહેતા હતા. જ્યારે એ ખેતરે જાય તો પણ પોતે માથે હાથ દઈ અને વિચાર કરવા માટે બેસી જતા હતા. પરંતુ ખેતરની અંદર ગયા પછી જે કાર્ય કરવાનું હોય, નીંદવાનું હોય કે ખાતર નાખવાનું હોય કે પાણી પાવાનું હોય કે જ્યાં જ્યાં એ જરૂરિયાત હોય ખેતરની અંદર એ પ્રમાણે એ ખેતરે જાય ખરા, પરંતુ ત્યાં જઈ અને પોતે ઊંડા વિચારની અંદર એ ડૂબી જાય કે હું આ નીંદવા આવ્યો છું તો હું ક્યારે નીંદી રહીશ. થોડા સમય પછી એ આવા વિચારોની અંદર એ ઘેરાયેલા હોવાથી એમને સતત એ વિચારો એ કોરી ખાતા હતા. એટલે જો કોઈ પણ કાર્ય કરવા જાય એટલે કાર્ય એ પૂર્ણ થાય નહીં. આમ એમણે આ ખેડૂતે ગામના એક સજ્જન પુરુષને પૂછ્યું કે હું સતત ચિંતાની અંદર રહું છું કે મારા જીવનની અંદર ભવિષ્યમાં હું ધનવાન બનીશ કે નહીં. આ ખેતરની અંદર હું વાવું છું તે ઊંઘશે કે નહીં, તેની અંદરથી સારામાં સારો હું પાક લઈશ કે નહીં, અમારા બાળકો જે છે એ ભણશે કે નહીં. આમ સતત ને સતત એ પોતે વિચારશીલ રહેતા. એટલે એક સજ્જન વ્યક્તિને પૂછ્યું ગામના. એટલે એમણે કહ્યું કે એક મહાત્માજી છે, એમનું નામ છે બૌદ્ધ ભિક્ષુક. આ બૌદ્ધ ભિક્ષુક જે છે એ સારામાં સારો બોધ આપે છે. આપણા નગરની બહાર એક મોટો આશ્રમ છે ને આશ્રમની અંદર એ પોતે રહે છે. તમે ત્યાં જાઓ તો તમને માર્ગદર્શન મળશે, તમારે જીવવાની જે દિશા છે એ દિશા તમને મળી જશે. એટલે એ જ સમયે આ જે પેલા ખેડૂત હતા એ ખૂબ ખુશ થઈ ગયા. અને પછી એ બીજા દિવસે નાહી ધોઈને પોતે એ જે પેલા બૌદ્ધ ભિક્ષુક હોય એમની પાસે જાય છે, એમને વાત કરે છે કે મારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, તો એ સમસ્યાઓને હલ કરવા માટે હું શું કરી શકું. ત્યારે આ બૌદ્ધ ભિક્ષુકે જવાબ આપ્યો કે જુઓ, આના માટે તમારે મને સમય આપવો પડે. 7 દિવસનો સમય આપો એટલે તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે. એટલે તરત આ જે ખેડૂત હતા એ પોતે ખુશ થઈ ગયા અને એ પોતે એમના ધર્મપત્નીને ઘરે પૂછવા માટે આવ્યા અને કહ્યું કે મને 7 દિવસ માટે
પેલા જે બૌદ્ધ ભિક્ષુક છે એમણે કહ્યું છે કે અમારે ત્યાં તમે રહી જાઓ 7 દિવસ સુધી, એ સમય આપો એટલે હું તમને સુખીઓ કરી દઈશ, તમારી બધી જ સમસ્યાઓનું હું નિરાકરણ કરીશ. આમ કહ્યું એટલે આ જે ખેડૂત હતો એ પોતે એ રાજી થકો એ પાછો ગયો અને જે બૌદ્ધ ભિક્ષુક નામે જે મહાત્માજી હતા એમની પાસે ગયો. એટલે મહાત્માજીએ એમને પૂછ્યું કે બોલો તમારે શું દુઃખ છે. એટલે આ જે ખેડૂત હતા એમણે બધો જે કંઈ દુઃખના ડુંગર એ તેમને તૂટી પડ્યા હતા એ બધા જ દુઃખના ડુંગર કહી બતાવ્યા. બોલે શું, તો હું ખેતરમાં જાઉં છું તો એવો વિચાર આવશે કે આજે મેં અનાજ વાવ્યું છે તે પાકશે કે નહીં પાકે, મારા બાળકો ભણશે કે નહીં ભણે, હું ધનવાન બનીશ કે નહીં બની શકું, આવા સતત વિચારો મને કોરી ખાય છે. ત્યારે આ જે મહાત્માજી હતા બૌદ્ધ ભિક્ષુક એમણે કહ્યું કે સારું, અહીંયા તમે રહો 7 દિવસ એટલે તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. એટલે પહેલા દિવસે આ બૌદ્ધ ભિક્ષુક નામે જે મહાત્માજી હતા એમણે આ ખેડૂતને કહ્યું કે આજે તમારે જે આશ્રમની અંદર કાર્ય છે તે કરવાનું છે. બોલે શું, આજે તમારે શાક સમારવાનું છે. એટલે શાક સમાર્યું. પછી કહ્યું કે તમારે કચરો કાઢવાનો છે એટલે એમણે કચરો કાઢ્યો. આમ જે આશ્રમની અંદર જે કામ હતા એ બધા જ આ જે સંત મહાત્માજી હતા બૌદ્ધ ભિક્ષુક એમણે કરાવ્યા. એટલે એમને લાગ્યું કે ઓહો, આ તો આસાન છે, આવું કાર્ય તો હું કરી શકીશ. એટલે આ જે ભાઈ હતા ખેડૂતભાઈ એ દિનચર્યા પહેલા દિવસે પૂરી થઈ અને કહ્યું કે સારું, આનંદથી એમનો દિવસ પસાર થઈ ગયો. અને પછી બીજા દિવસે કહ્યું કે શાક કાપો. એટલે એ શાક કાપ્યું ખરું, પરંતુ એમની ઓગળી થોડી કપાઈ જાય એટલે દુઃખી થયા. બીજા દિવસે એમણે કચરો કાઢ્યો. તો કચરો કાઢતી વખતે બન્યું એવું કે સામેથી પવન આવ્યો એટલે કચરો પાછો ને પાછો ત્યાં આવી જતો હતો. એટલે પાછા થોડે ગુસ્સે થયા અને દુઃખી પણ થયા કે હું આ કચરો કાઢું છું છતાં પણ એમને એમ પવનથી આવી જાય છે. અને પછી એમને કહ્યું કે હવે ભિક્ષા માગી લાવો. એટલે પોતે ભિક્ષા માગવા માટે ગયા. તો એક બેને તેમને કડવા વહેણ કહ્યા કે તમે કામ કરતા નથી દિવસભર, સારામાં સારું તમારું શરીર છે અને તમે કાર્ય કરી શકો તેવા છો, છતાં પણ તમે આળસુ છે એટલે તમે ભિક્ષા માગી ખાવ છો. આમ કહ્યું એટલે આ જે ખેડૂત હતા એ ભાઈએ સહન કર્યું, કારણ કે ગુરુએ કહેલું કે તમારે કંઈ પણ થાય તો સહન કરવાનું, કોઈને કોઈ સામે જવાબ આપવાનો નહીં. એટલે આ જે ખેડૂત હતા એમને પેલા બેને ભિક્ષા આપી નહીં પણ કડવા વેણ કયા એટલે આ પાછા આવતા રહ્યા. આમ કડવો અનુભવ થયો. આમ 3-4 દિવસ પસાર થઈ ગયા અને 5મો દિવસ આવ્યો એટલે આ ગુરુજીએ તેમને બેસાડે અને કહ્યું કે બોલો શું અનુભવો થયા. ત્યારે 5મા દિવસે એ બધા જ આગલા જે 4 દિવસના જે અનુભવો થયેલા 5 દિવસના એ બધા જ કહી બતાવ્યા કે હું જ્યારે શાક સમારતો હતો તે વખતે મને ચપ્પુ વાગ્યું, તે વખતે મને ખૂબ દુઃખ થયું કે ખરેખર તો આ મારે ના કરવું જોઈએ પણ શું કરવું, હવે મારે કરવું જ પડે. સહન કર્યું, મને ચપ્પુ વાગ્યું ઓગળી એટલે. ત્યાર પછી બીજો એક પ્રસંગ મને બોલે શું, તો હું કચરો કાઢતો હતો ને ત્યારે ત્યાં સમયે સામેથી એકદમ ભર કરીને પવન આવ્યો એટલે બધો જ કચરો અંદર આવી જતો હતો. આમ 2-3 વાર થયું, છતાં પણ મારે એમ કે તમે કહેલું સહન કરવાનું અને આપણે કાર્ય કરતા રહેવાનું એટલે મેં કાર્ય કર્યું. ત્યાર પછી ત્રીજો પ્રસંગ મને બોલે શું, તો હું ભિક્ષા માગવા ગયો તો એક બેને મને કડવા વહેણ કહ્યા કે તમે આમ કે આટલા બધા હૃષ્ટપુષ્ટ છો, જાડા છો અને કાર્ય કામ કરી શકો તેવા છો, તમે તો આળસુ છો, તમે તો કામ કરતા નથી અને ખાલી ભિક્ષા માગી ખાવ છો, આવા કડવા વહેણ કહ્યા. ત્યારે જે પેલા ગુરુજી હતા ને એમણે કહ્યું કે બસ બેટા, હું આ જ કહું છું કે આપણા જીવનની અંદર ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં પણ આપણે પાછી પાની કરવું નહીં અને વિચાર કરવા જો બેસી રહીએ તો આપણાથી કોઈ કાર્ય થાય નહીં. એટલે ભલે પણ જે નિષ્ફળતા મળે એની અંદર પણ એ ભગવાનનો હાથ હોય છે, સફળતા મળે એની અંદર પણ ભગવાનનો હાથ હોય છે. માટે કરતા કરતા ભગવાનને માનવા, એક ભગવાનને માનવા. બીજું કે જ્યારે દુઃખ આવી પડે તો એમ માનવાનું કે આ જે કંઈ મારા પાપને કારણે દુઃખ આવ્યું છે અને એની અંદરથી હું સફળતા મેળવીશ. જો તમે સતત કાર્ય કરતા રહ્યા તો તમારું કાર્ય થયું. 2-3 વાર ભલે કચરો તમે કાઢ્યો પરંતુ તમારો જે ધ્યેય હતો ને એ ધ્યેય હાંસલ થઈ ગયો કે તમે તમારા જીવનની અંદર કરી શકશો. એકલા વિચારો કરીને બેસી રહેવાથી કાર્ય સફળ થતું
નથી. એટલે ભવિષ્યનો કોઈ વિચાર કર્યા વગર વર્તમાન કાળની અંદર સતત ને સતત આપણે કાર્ય કરતા રહેવું જોઈએ. આ બોધપાઠ પેલા ખેડૂતને મળ્યો એટલે ખુશ થઈ ગયું અને પોતે એ ગુરુજીને પગે લાગ્યો, એમની પાસેથી કંઠી પહેરી અને એમના આદેશોને માન આપી અને પોતે એ સુખીઓ થઈ ગયો 7 દિવસની અંદર. આમ એ જે ખેડૂતભાઈ હતા એમને આ જે બૌદ્ધ ભિક્ષુક નામે જે મહાત્મા હતા એમની પાસેથી બોધ મળ્યું તો એ સુખીઓ થઈ ગયું. આમ જીવનની અંદર બોધ મેળવવામાં આવે અને સતત કાર્ય કરતા રહેવામાં આવે તો માણસ એ સુખીઓ થઈ જાય. અને આ જે ખેડૂત હતા એમણે આ બૌદ્ધ ભિક્ષુકને પોતે ગુરુ માની લીધા અને કંઠે પહેરી લીધી. આમ ગુરુ એ આપણને સાચી દિશા બતાવે છે. જેમ ખેડૂતને સાચી દિશા બતાવી એમ ગુરુ એ આપણને સાચી દિશા બતાવે છે. માટે આપણે ગુરુને માન આપવું જોઈએ અને તેમની આજ્ઞાની અંદર રહેવું જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.